हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? आई होप बधा मजामां ज हशो। અને આજકાલ તમારી બહુ બધી કમેન્ટ્સ અને મેસેજ બી હવે તો પર્સનલી લોકોના આવે છે વિદ્યાર્થીઓના કે આ એક્ઝામની તૈયારી કરીએ છીએ, પહેલી એક્ઝામની તૈયારી કરીએ છીએ, કઈ બુક વાંચવી. ઓલરેડી મારી યુટ્યુબ પર તમને બહુ બધી બુકના રિવ્યૂ તો મળી જ જવાના છે, પણ આજે મેં એક એવી બુકનું રિવ્યૂ લઈને આવી ગઈ છું કે જો તમે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો, સીસીએ ગ્રુપ એની તૈયારી કરી રહ્યા છો કે પીએસઆઈ મેન્સની તૈયારી કરવી છે, તો પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી હવે તમે એક જ બુકમાંથી કરી શકશો. એવી બુક લઈને મેં તમારા માટે આજે આવી ગઈ છું અને હવે તમારે અલગ અલગ બુક લેવાની જરૂર નહીં પડે, બંનેની તૈયારી તમે આ એક બુક જ માંથી કરી શકશો. તો જો આ બુકની ખાસિયત તો પહેલાં એ છે કે બંને પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી તમે એકમાંથી કરી શકશો. અને આ બુક ફૂલ રંગીન ફૂલ છે, બહુ જ જલ્દી તમને બતાવીશ. પહેલાં થોડી બેઝિક માહિતી આપી દઉં. અને ભારત અને ગુજરાતનો ઇતિહાસ અને સંયુક્ત ઇતિહાસ આ એક બુકની અંદર છે અને પ્રાચીન અને મધ્યકાલીન છે. સો ચલો, બહુ વધારે લોંગ વિડીયો ન થઈ જાય એટલે ડાયરેક્ટલી આપણે વધારે વાતો પછી કરીશું અને ડાયરેક્ટલી તમારી જોડે વિડીયોમાં બુકના રિવ્યૂ પહેલાં તમને હું જણાવી દઉં. જો આ બુક છે ભારત અને ગુજરાતનો સંયુક્ત ઇતિહાસ, પ્રાચીન અને મધ્યકાલીન બંનેમાં ઇન્ક્લુડ થઈ જશે. પબ્લિકેશનની વાત કરીશું તો ભાવિક મારું પબ્લિકેશન છે. આ કઈ એક્ઝામમાં કામ આવશે તો આગળ જણાવ્યું એમ જીપીએસસી, સીસી, પીએસઆઈ, એલઆરડી, પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા બંનેની તૈયારી તમે આ એક જ બુકમાંથી કરી શકશો. લેખકની વાત કરીશું તો ભાવિક મારું સર લેખક છે. અને સૌથી પહેલાં આપણે ઇન્ડેક્સ જોઈશું. બહુ વધારે લોંગ ન થાય એટલે ડાયરેક્ટલી તમારી જોડે શેર કરી રહી છું. ઇન્ડેક્સની અંદર સૌથી પહેલાં પ્રકરણ જો ચાલુ થાય છે, ભાગ 1માં છે પ્રાચીન ભારત. પ્રાચીન ભારતની અંદર ઇન્ડેક્સ જોઈશું તો ઇતિહાસ વિશેષથી લઈ ઇતિહાસ વિષય પ્રવેશથી ચાલુ થઈ. સિંધુ ખીણની સભ્યતા છે, વૈદિક આર્ય સભ્યતા છે, ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ બંને આવી જાય છે, જૈન ધર્મ અને મહાવીર સ્વામી, મગધ સામ્રાજ્ય. આ રીતે જેટલા બી પ્રાચીન ભારતમાં આવે છે બધા ચેપ્ટરો 1થી લઈ અને 15 સુધી અહીંયા આપી દીધા છે. ભાગ 2ની અંદર વાત કરીએ તો પ્રાચીન ગુજરાત આપેલું છે અને 16મા ચેપ્ટરથી ચાલુ થઈ ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ છે, ગુજરાતનો પ્રમાણિક ઇતિહાસ છે. આ રીતે ચેપ્ટરો આપ્યા છે. તો ત્યાંથી લઈ અને વાઘેલા વંશ સુધી છે. અહીંયા બધા વંશ આવી જાય છે, મૈત્રક વંશ, અનુમૈત્રક યુગ, ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ. ભાગ 3ની વાત કરીશું તો મધ્યકાલીન ભારત આમાં આપેલું છે. ઇસ્લામો ઉદય અને ભારત પરના આક્રમણથી સ્ટાર્ટ થઈ અને મુઘલ વંશ સુધી આપ્યા છે. ભાગ 4ની અંદર વાત કરીશું તો મધ્યકાલીન ગુજરાત છે અને ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતથી ચાલુ થાય છે અને 2 આપેલા છે. આમાં ગુજરાતમાં મુઘલ સામ્રાજ્ય એ બંને મધ્યકાલીન ગુજરાતમાં આવતું હોય છે તો એ પણ ત્યાં આપી દીધું છે. ભાગ 5ની અંદર છે મરાઠા સામ્રાજ્ય. તો મરાઠા સામ્રાજ્ય શિવાજીથી નાના સાહેબ પેશવાથી લઈ અને ભારતમાં આવેલા વિદેશી યાત્રાળુ સુધી અહીંયા આપેલું છે. અને સૌથી પહેલાં ચેપ્ટર 1થી સ્ટાર્ટ કરીશું તો ઇતિહાસ વિશેષ પ્રવેશ જુઓ. આ બુકની ખાસિયત તો ઓલરેડી પ્રિલિમ્સ મેન્સ માટે તમે તૈયારી તો કરી જ શકો છો, પણ આગળ કહ્યું એ રીતે રંગીન પુસ્તક બનાવવામાં આવ્યું છે અને ખૂબ જ મોટા અક્ષરે આપેલું છે જેથી કરીને વાંચવામાં બિલકુલ બોરિંગ નહીં થવાય. જ્યાં પણ ચિત્રોની જરૂર છે ને અહીંયા જો આપેલા જ છે ઓલરેડી, એટલે પુસ્તક ન વાંચવું હોય ને, તૈયારી ન કરતા હોય ને તો પણ વાંચવાની ઈચ્છા થઈ જાય. સૌથી પહેલાં અહીંયા જો ઇતિહાસનું કાર્ડ આપી દીધું છે, વિભાજન. આ રીતે નાના નાના ચિત્રો દર્શાવી દીધા છે. ઇતિહાસને જાણવા માટેના સાધન સામગ્રી આપેલા છે. આ રીતે પહેલું ચેપ્ટર જ તમે જોઈ શકો છો, દરેક જગ્યાએ નાના નાના ચિત્રો આપ્યા છે. આ રીતે આપણે જ્યારે 1 થી 7 ધોરણમાં ભણતા ને ત્યારે આ રીતે કંઈક બુક આવતી કલરફુલ, એ વાંચવાની બહુ જ મજા આવતી. અને અહીંયા જો રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ આપેલી છે, એમનું પણ ચિત્ર દર્શાવ્યું છે. અને આગળ છે એક્સ્ટ્રા ફેક્ટ પણ આપ્યા છે, જ્યાં પ્રમુખ સંવંતથી સ્ટાર્ટ થાય છે કે જ્યાં પણ જરૂર છે એક્સ્ટ્રા ફેક્ટ્સની તો ત્યાં પણ આપેલા છે. અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, દરેક ચેપ્ટર પૂરું થાય એટલે ડાયરેક્ટલી તમને મળી જશે પીવાયક્યુ. અભ્યાસ માટે વધારાના પ્રશ્નો પણ આપેલા છે અને મુખ્ય પરીક્ષા માટે પ્રશ્નો જો અહીંયા આપી દીધા છે. અને લાસ્ટમાં મોડેલ આન્સર બાય ભાવિક સર, જો અહીંયા મોડેલ આન્સર પણ આપ્યો છે કે કઈ રીતે આન્સર લખવો, અને પ્રેક્ટિસ નોટ માટે પણ જગ્યા આપી દીધી છે તમને. અને ચેપ્ટર બીજું જોઈએ તો સિંધુ ખીણની સભ્યતા છે. અને અહીંયા જુઓ કેટલું સરસ લખાણ આપ્યું છે. અને જ્યાં સ્ટાર્ટિંગ થાય ને તો હેડલાઇન જે રીતે આપણે બાંધતા હોય ત્યાં કલરફુલ બાંધેલી છે, નાના નાના ચિત્રો છે, વાંચવામાં બિલકુલ જ બોરિંગ નથી થવાય એવું. અને આ રીતે સિંધુ ખીણની સભ્યતા ખૂબ જ ડીપલી દર્શાવેલી છે જેથી કરીને મેન્સની તૈયારી આ એક જ માંથી થઈ જશે, તમારે બુક બીજી લેવાની જરૂર નહીં પડે. અને અહીંયા મુખ્ય પરીક્ષા માટે વધારાની માહિતી જો કંઈક આ રીતે આપી છે. મુખ્ય પરીક્ષા માટે વધારાની માહિતી જો આ રીતે છે. ખેતી અને પશુપાલન તો એમના માટે પેરેગ્રાફ આપી દીધો છે. વ્યાપાર તો પેરેગ્રાફ આપી દીધું છે જેથી તમને ખબર પડે કે મુખ્ય પરીક્ષામાં તમે કઈ રીતે લખી શકો અને કેટલું લખવું જોઈએ. તો આ રીતે મુખ્ય પરીક્ષા માટે પણ આપેલું છે. અને સિંધુ ખીણની સભ્યતાના પતનના કારણો અહીંયા આ રીતે પેરેગ્રાફ એ પણ આપ્યો છે અને ડીપલી દર્શાવેલું છે. બહુ જ સરસ બુક બનાવી છે. અને આ રીતે જ્યાં જ્યાં કોષ્ટકની જરૂર છે ત્યાં કોષ્ટક દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે. અને દરેક ચેપ્ટરની પાછળ તમને પીવાયક્યુ મળી રહ્યા છે, અભ્યાસ માટેના વધારાના પ્રશ્નો મળી રહ્યા છે અને મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નો પણ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે. તો આ રીતે મુખ્ય પરીક્ષા માટેના જે પ્રશ્નો માટે મોડેલ આન્સર બી મળી જાય છે તમને, કે જેથી કરીને ખબર પડે કે આન્સર કઈ રીતે લખાય અને કેટલું લખવું જોઈએ.
ત્રીજું ચેપ્ટર જોઈએ તો વૈદિક આર્ય સભ્યતા છે. તો એમની અંદર જુઓ સ્ટાર્ટ ક્યાંથી થાય છે તમે જોઈ શકો છો. આર્યો ક્યાંથી આવ્યા તેના વિવિધ મત ત્યાંથી લઈને બહુ સરસ રીતે આમાં વૈદિક સંસ્કૃતિ દર્શાવેલી છે. જે લોકો તૈયારી કરે છે એમને ખબર જ હોય છે એટલે બહુ ડીપલી નથી જવું એમાં. અને એ 16 સંસ્કારો આપ્યા છે તો એમના પણ ચિત્રો આપ્યા છે જેથી કરીને વાંચવામાં બિલકુલ બોરિંગ નહીં થવાય. આ રીતે વિવાહના 8 પ્રકાર પણ આપી દીધા છે. એક માહિતી આ બુકની અંદર આપેલી છે, એક માહિતી જેમની જરૂર જ્યાં પણ છે ત્યાં દરેક. અને એટલી સરસ ડીપલી બુક બનાવવામાં આવી છે કે મેન્સ માટે બીજું પુસ્તક લેવાની જરૂર જ નથી. આ ચોથું છે તો ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ અહીંયા આપી દીધો છે. આ રીતે એમાં પણ દરેક જગ્યાએ ચિત્રો દર્શાવ્યા છે અને જ્યાં કોષ્ટકની જરૂર છે ત્યાં એમાં પણ આપેલા છે. તો આ રીતે બૌદ્ધ ધર્મ બી આપી દીધો છે. આગળ જૈન ધર્મ પણ છે, આમાં બી પ્રશ્નો આપેલા છે, બધામાં આપેલો છે. અને અહીંયાથી જૈન ધર્મ પણ સ્ટાર્ટ થાય છે. આ રીતે પહેલાં જે આપણે ઇતિહાસની અંદર આટલા ચેપ્ટરો જોયા, ચલો ડાયરેક્ટલી પાર્ટ 2ની અંદર જોઈએ તો પાર્ટ 2ની અંદર કઈ રીતે છે. પાર્ટ 2ની અંદર ચેપ્ટર કેટલાથી સ્ટાર્ટ થાય છે? આઈ થિંક 15. જો અહીંયા છે ભારતની પ્રાચીન વિદ્યાપીઠોથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. એમની અંદર જે બી વિદ્યાપીઠ તક્ષશિલા છે, નાલંદા છે, ડીપલી દર્શાવેલું છે. જો એમના વિશે પૂછાય તો તમે ડાયરેક્ટલી લખી શકો છો. તો આ રીતે એ પણ આપી દીધું છે અહીંયા. અને ત્યાર પછી ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ જે આગળ જોયું તો આપણે પાર્ટ 2માં સ્ટાર્ટ થાય છે તો અહીંયાથી ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ પણ આમાં આવી જાય છે. તો ભારત અને ગુજરાત બંનેનું આપેલું છે અહીંયા. પૌરાણિક યુગથી ચાલુ થઈ અને જો ભગવાન શ્રી કૃષ્ણ રણછોડ કેમ કહેવાયા, દ્વારકા કેમ પધાર્યા, બધી વસ્તુ આમાં આપેલી છે, ડીપલી દર્શાવ્યું છે. એટલે તમારે બહાર ક્યાંય શોધવા જવાની જરૂરત નથી. ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ પણ આમાં મૌર્ય વંશથી લઈ અને યુનાની વંશ છે આ બધું આપી દીધું છે. હવે આગળ ડાયરેક્ટલી જોઈશું આપણે ત્રીજું ચેપ્ટર ત્રીજા ભાગની અંદર. જો અહીંયાથી ચાલુ થઈ છે ભાગ 3 અને જે છે મધ્યકાલીન ભારત. એમાં સ્ટાર્ટ થયું છે ઇસ્લામનો ઉદય અને ભારતના આક્રમણથી લઈને અહીંયા તમે જોઈ શકો છો 23મા ચેપ્ટરથી બહુ સરસ રીતે દર્શાવ્યું છે, ડીપલી છે. અને ડાયરેક્ટલી હવે આપણે જોવાના છીએ ચોથો ભાગ. ચોથો ભાગ સ્ટાર્ટ થઈ રહ્યો છે 29મા ચેપ્ટરથી ડાયરેક્ટલી. જો અહીંયાથી તમને છે ને ચોથો ભાગ બી સ્ટાર્ટ થઈ જશે જેમની અંદર આપેલું છે સૌથી પહેલાં 2 ચેપ્ટર આમાં આપ્યા છે. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત આપી દીધું છે જે હિસ્ટ્રીની અંદર મહત્ત્વનો પાર્ટ હોય છે એ પણ અહીંયા આપી દીધું. 2 ચેપ્ટર આવે છે એમની અંદર. અને ત્યાર પછી ડાયરેક્ટલી છે 5મો ભાગ. જો અહીંયા બધા પ્રશ્નો આપ્યા છે એમની અંદર એક ચેપ્ટરની પાછળ એક આપેલા છે. અને અહીંયા ગુજરાતમાં મુઘલ સામ્રાજ્ય પણ લાસ્ટમાં આપેલું છે. અને ત્યાર પછી સ્ટાર્ટ થાય છે મરાઠા સામ્રાજ્ય. તો અહીંયાથી મરાઠા સામ્રાજ્ય પણ એટલું સરસ દર્શાવ્યું છે. જો મરાઠા સામ્રાજ્યના ઉદયના કારણો, શિવાજીનું જીવન ચરિત્ર અહીંયા દર્શાવી દીધું છે. એમાં પણ ચિત્રો દર્શાવ્યા છે. કેટલા સરસ મજાની બુક બનાવવામાં આવી છે. ખૂબ જ કે વાંચવામાં બિલકુલ બોરિંગ નથી થવાય એમ. દરેક જગ્યાએ જો ચોથ અને સરદેશમુખી કેટલું પેરેગ્રાફ, મસ્ત મોટો પેરેગ્રાફ અહીંયા આપ્યો છે, ડીપલી આપ્યું છે જેથી કરીને ક્યાંય પણ આ બુક રીડ કરવામાં બોરિંગ નહીં થવાય. અને નહીં તૈયારી કરતા હોય તો બી વાંચવાની ઈચ્છા થઈ જાય એટલી સરસ બુક આ બનાવવામાં આવી છે ખાસ કરીને. અને દરેકની પાછળ ઓલરેડી તમને બધી જગ્યાએ MCQ વગેરે મળી જાય છે. અને લાસ્ટમાં આ રીતે વધારાની માહિતી પણ આ બુક્સની અંદર તમને મળી જવાની છે. ગુજરાતના નગરોના પ્રાચીન અને આધુનિક નામ આપ્યા છે. અગત્યના અભિલેખોની માહિતી આપેલી છે લાસ્ટમાં. ભારતીય ઇતિહાસના મહત્ત્વના યુદ્ધો આપ્યા છે. તો આ બધી વસ્તુ આ એક જ બુકમાં ઇન્ક્લુડ થઈ જાય છે. તો આ રીતે કંઈક સરસ મજાની બુક બનાવવામાં આવી છે. અને જો ગુજરાતની એકમાત્ર એવોર્ડ વિનિંગ એપ્લિકેશન પણ છે સરની. અને જો વચન છે મારું હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ફરજિયાત ગાંધીનગર જવા નહીં દઉં. કોણ કહે છે ઘરે બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ન થાય? હેડલિંગ જ એટલું સરસ છે આ બુકનું. અને આ બુક તમે જોઈ શકો છો. સો દોસ્તો આઈ હોપ કે આ ફૂલ બુકના રિવ્યૂ તમને આ વિડીયોની અંદર સમજાઈ જ ગઈ હશે કે આ બુકની અંદર શું છે, કઈ રીતે દર્શાવવામાં આવ્યું છે, કઈ એક્ઝામમાં તમને કામ આવી શકે છે. ફૂલ રિવ્યૂ તમારી જોડે શેર કર્યા છે. આઈ હોપ કે તમને આ બુકની પ્રોપર જે માહિતી આપી છે મેં ઉપયોગી બનશે. અને જે લોકોની હવે મેસેજ કમેન્ટ્સ આવતા હતા કે કઈ બુક વાંચવી, કઈ એક્ઝામ માટે, હવે તમે જાતે ડિસાઇડ કરી શકશો. અને રહ્યો પ્રશ્ન કે આ બુક પરચેસ ક્યાંથી કરવી, તો બુક પરચેસ કરવા માટે ટાર્ગેટ વિથ ભાવિક મારું સરની વેબસાઇટ છે, ટાર્ગેટ વિથ ભાવિક મારું સરની એપ્લિકેશન છે. અને વધારે માહિતી માટે કોન્ટેક નંબર મેં અત્યારે વિડીયોની અંદર ડિસ્પ્લે પર આપેલા છે, ત્યાંથી પણ તમે મગાવી શકો છો. અને હવેથી તમારા દરેક નજીકના બુક સ્ટોર પર આ બુક તમને મળી રહેવાની છે. સો આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જલ્દી મળીશું આવા ન્યૂ વિડીયો સાથે. અને હા, બુક કેવી લાગી છે કમેન્ટ સેક્શનમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તમારી પ્યારીસી કમેન્ટ્સ કરજો જેથી કરીને નેક્સ્ટ મેં તમારી જોડે બહુ જલ્દી આવી જ બુકના રિવ્યૂ લાવતી રહીશ. તો જલ્દી મળીશું આવા ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.